મિસકેરેજ થયા પછી સૌથી મોટો પ્રશ્ન કે ફરી હવે ટ્રાય ક્યારે કરો? આનો જવાબ કેલેન્ડરમાં નથી, આનો જવાબ બોડી અને માઇન્ડમાં છે. મિસકેરેજ થયા પછી શરીર તો ઝડપથી સાજું થઈ જાય છે, પણ દિલ ધીમે. હિલિંગના 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ, ફિઝિકલ હિલિંગ. યુટ્રસ, હોર્મોન અને આયર્ન લેવલ 4 થી 6 વીકમાં સ્ટેબલ થઈ જાય છે, બટ એટલું પૂરતું નથી. સેકન્ડ સ્ટેજ, હાર્મોન રીસેટ. પ્રોજેસ્ટેરોન અને સ્ટ્રેસ હોર્મોન 1 થી 2 સાયકલમાં બેલેન્સ થાય છે. હોર્મોન અનસ્ટેબલ હોય તો પ્રેગ્નન્સી સસ્ટેન થતી નથી. થર્ડ છે ઇમોશનલ રેડીનેસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફિયર, ગિલ્ટ, સેલ્ફ બ્લેમ ઘણી મહિલાઓ ચૂપચાપ સહન કરી લે છે. આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે સ્ત્રી જ્યારે સુરક્ષિત અનુભવ કરે ત્યારે જ ગર્ભધારણ શક્ય બને છે. જલ્દી કરશો તો ઇમ્બેલેન્સ ફરી થવાના ચાન્સીસ વધી જશે. તો પ્રિપેરેશન ફેઝ કઈ રીતે પ્લાન કરવા? 2 નેચરલ સાયકલને કમ્પ્લીટલી રેસ્ટ કરો. ઘરનો તાજો બનાવેલો અને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે અને યોગ્ય હોય તેવો જ ખોરાક. તમારા માટે થોડો મી ટાઈમ કાઢો અને આનું એનાલિસિસ કરો. ડેઇલી જેન્ટલ રૂટીનને ફોલો કરો. પ્રેગ્નન્સી કોન્ફિડન્સથી શરૂ થવી જોઈએ, ડરથી નહીં. પોસ્ટ મિસકેરેજ હિલિંગ માટે કોઈ ગાઈડન્સ જોઈએ છે અથવા તો તમારી આગળની પ્રેગ્નન્સીને ફ્રૂટફુલ કરવા માંગો છો તો આજે જ મોમ ફરસાણાને કોન્ટેક્ટ કરો.